એવા ઘઉં હતા રે કાળા મેં કરી નાખ્યા ધોળા હવે રોટલા થાશે હારા ટીડીડીડીડીડીડીડીડી. સોના દાદા ગયા છે ઓલી વાડીએ આ ઘઉં કાળા પડી ગયા તા ને તે મેં પાવડર ભેળવીને ઘઉં ધોળા કરી નાખ્યા. લા હું કરે છો? આ જો ને ઘઉંમાં પાવડર ભેળવતો તો કાળા થઈ ગયા તા ને તે. બોલા તને ઘરે સાબા છે બાપા કયો પાવડર ભેળવો છો? આવડો આ તે ઈ થોડો ભેળવવાનો હતો. લે આપણે ઓલા મગનની વાડીએ ગયા તા ઈ પાવડર ભેળવતો તો મેં કીધું આ પાવડર હું ભેળવી નાખું. એ તો ઘર વાળા રે ને એનો પાવડર હતો. આ તો આપણે મોઢે લગાડવાનો પાવડર છે. તે આઈથી ધોળા ન થાય તે એથી થોડાક ધોળા થાય એવું હોય છે. તો તો મેં તો આ ઘઉંનું આનું હવે શું કરું? ધોઈ નાખવાના. ધોઈ નાખું તો પછી રોટલા હારા થાય ને પાછા તો જનાવરને નાખી દેવાના. એ નાખી દેવાના હા ચણી નાખી દેવાય. ચણી નાખી હા હો ઈ થાય હો પુણ્યનું કામ કહેવાય ને. એવો નખાય એવો નખાય ઘઉં તો પાવડર ભેળવાનો નખાય. મરી નો જાય શીતલા બિચારા. તો આપણે ધોઈ નાખવી તો તોય તે તોય ઉગી નો જાય. એટલે હા ઊંઘી જાય હો. તો પછી હલર મૂકવું પડે ને ઊંઘી જાય તો. સુના દાદા ઓ તમને એક પ્રશ્ન પૂછો બોલ બોલ. 2 5 કેટલા થાય? 2 5 10 થાય. બધાને કહું 2 5 10 થાય બધા કહે કે 2 5 55 થાય. 55 નો થાય ને 10 જ થાય. હે સુનંદા હા 2 5 તો 25 નો થાય. પછી થાય. એક બગડો હા. અને પાંદડો પછી નો થયા પછી કાંઈ નો થાય. તો 5 ને 5 કેટલા થાય? હાથને પાંચ લઈ દેવો તો હો હારું. તો તો મને એમ થયું 2 5 25 થાય.